મારું નામ ભરતભાઈ રણછોડભાઈ ડેડણીયા છે। હું સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકાના ગાજણો ગામનો વતની છું। આજથી 7 વર્ષથી પહેલાં હું પરંપરાગત ખેતી કરતો હતો। અનિયમિત વરસાદ અને ઉત્પાદન સારું ન મળતા એક વખત મોદી સાહેબનો વિડીયો જોયેલો કે ખેતીની સાથે સાથે જે કોઈ સંકળાયેલો બિઝનેસ હોય તો મધુમક્ખી પાલન મોદી સાહેબનું સૂચન હતું। તો આજથી 7 વર્ષ પહેલાં મેં મધુમક્ખી પાલન શરૂ કર્યું હતું। ખાદીગ્રામ ઉદ્યોગ અમદાવાદમાં ટ્રેનિંગ લઈ 50 પેટીથી ચાલુ કર્યું હતું। હાલ અત્યારે મારી પાસે 600 પેટી છે। અમે આજે મારા ફાર્મ પર પેટીઓ મૂકી છે તે આજુબાજુ ખેડૂતોએ તલ વાયેલા છે તો તલનું મધ મળે છે। અને વરિયાળીનું મધ જોતું હોય તો અમે અહીંથી 20 કિલોમીટર આગળ ખોડું સાઈડ લઈ જઈએ છીએ। અહીંયા વરિયાળીનું સારું વાવેતર થાય। પછી અજમાનું મધ જોતું હોય તો અમે જામનગર ડિસ્ટ્રિક્ટમાં જામદુધી આમરણ આસપાસ લઈ જઈએ છીએ તો અજમાનું મધ મળે છે। ખાસ એ વાત છે કે અમે જ્યાં પેટીઓ મૂકવાની હોય અહીંયા પહેલાં જઈને બાઇક લઈને 3 કિલોમીટરમાં સર્વે કરવી કે ખેડૂત ભાઈઓ શું વાયુ છે, મધમાખીને અસર થાય એવી કોઈ વસ્તુ નથી, પેસ્ટિસાઇડનો ઉપયોગ ન થતો હોય, ઓર્ગેનિક ખેતી કરતા હોય એવી જગ્યા પસંદ કરી અને અમારા મધમાખીના બોક્સ મૂકવી છીએ। અમે જે ફાર્મ પર મધ મૂક્યું હોય તો ખેડૂતની આસપાસ 1 કિલોમીટરની અંદર 20 થી 25% ઉત્પાદન વધુ આવતું એટલે ખેડૂતો પણ કહે છે કે અમારી વાડીએ મૂકો, અમારી વાડીએ મૂકો। અને જ્યારે મેં શરૂઆત સ્ટાર્ટઅપ કરી ખાદી ગ્રામ ઉદ્યોગ દ્વારા સરકારશ્રીની યોજના પ્રમાણે મને 50 પેટી મળી હતી અને પીએમજીપીની લોન લીધી હતી 8 લાખની, એમાં 3 લાખ રૂપિયા સબસિડી SBI બેંકમાંથી મળી હતી। પછી અમારા બાગાયત અધિકારીને ખબર પડી કે આપણા જિલ્લામાં આવું કોઈ કામ કરે છે તો મારા ફાર્મ પર આવી અને બાગાયત તરફથી પણ 50 પેટીની સબસિડી 50% લેખે મળી હતી અને આમાં હવે સારું એવું ઉત્પાદન મેળવી છીએ। હાલ મારે 5 થી 7 ટનનું ઉત્પાદન છે અને અમારો પરિવાર આમાં સારી એવી મહેનત કરીને સારું એવું કમાઈ શકે છે। સાથે સાથે અમારી પાસે એક બિહાર લોકોની ટીમ છે, એમને પણ સારું એવું અમે વેતન આપીએ